જી, આજે આપણે પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ ખાતે. ડૉક્ટર એટલે એને ભગવાન માનવામાં આવે છે અને એવા સમયમાં રાજ્યમાં બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે અને એ જ વસ્તુને ઉજાગર કરતા એક સામાજિક કાર્યકર્તા કહી શકાય એવા સુરેશભાઈ દેવરે એમને ત્યાં આપણે પહોંચ્યા છે. અ, એમણે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપ્યું અને તંત્રનું ધ્યાન તે તરફ દોર્યું. ઘણું એક લાંબુ લિસ્ટ કહી શકાય સરનામા સાથેનું એમણે બહાર પાડ્યું. શું આખો મુદ્દો હતો સાહેબ? એ ડૉક્ટરો જેટલા છે એ જે ડિગ્રી લગાવતા છે BE-MSc ઇલેક્ટ્રોપેથી એવી નામની કોઈ મહારાષ્ટ્રમાં કોલેજ જ નહીં મળે. એ લોકો ખોટી રીતે ડિગ્રી લગાવતા છે અને એમની પાસે કોઈ ગુજરાત સરકારનું રજિસ્ટ્રેશન નંબર બી નહીં મળે. અને કોઈ બી ડિગ્રી લીધી હોય તો એમને સરકાર શ્રી તો રજિસ્ટ્રેશન કરી જ આપે છે. તો આ લોકો બોર્ડ બી નથી લગાવતા અને ડિગ્રી અને એના પર બોર્ડ પર એમનો રજિસ્ટ્રેશન નંબર બી નહીં મળે. અને જ્યાં સુધી હું પણ મહારાષ્ટ્રમાં ભણેલો છું માસ્ટર ડિગ્રી, તો મને ખબર છે કે આ લોકો એવી કોઈ કોલેજ નથી કે જેનું નામ લેતા છે. આ તદ્દન બોગસ ડૉક્ટરો છે. આ લોકો મોટા MD MS પાસે પ્રેક્ટિસ કરીને અહીંયા ડૉક્ટર બનીને બેઠા છે અને આદિવાસી પ્રજાને લૂંટી રહેલા છે. બહુ જ ગંભીર કહી શકાય એવા આપના આક્ષેપો છે ને બાબત પણ ખરેખર ખૂબ ગંભીર છે. અને ગંભીરતા આપણે સોનગઢમાં પણ જોઈ હતી. ભૂતકાળમાં એક ડોક્ટર દ્વારા એક આખું ઓપરેશન કરી નાખવામાં આવ્યું અને એ જ્યારે ઓપરેશન નિષ્ફળ ગયું, લગભગ જીવ પણ ગયો એ વ્યક્તિનો, અને પછી બહાર પડ્યું કે ડોક્ટર પણ બોગસ નીકળ્યા. જિલ્લામાં અવારનવાર સાહેબ આવા કિસ્સા બને છે, તેમ છતાં તંત્રનું ધ્યાન આ તરફ તમે દોરવાનું જે કામ કર્યું છે ખૂબ સરાહનીય છે. પણ આ ગંભીર મુદ્દામાં જવાબદાર કોણ? સુરત જેવા મહાનગર જેવી સિટીમાં જો ઓપનિંગ થાય આજે સિટી નામની મોટી હોસ્પિટલોનો અને ત્રીજી દાડે એમના પર રેડ પડે તો એમની પાસે કશું નહીં મળે અને એમને સીલ લગાવવામાં આવે, તો આ ડૉક્ટરોની કેમ નથી સરકાર તપાસ કરતી એ મને સમજમાં નથી પડતો. હું 2023થી કન્ટિન્યુઅસ આ વિરોધમાં લખી રહેલો છું અને લગભગ 2001-2માં આવા ડૉક્ટરો પર સોનગઢમાં 2 કેસો બી થયા હતા અને એ જામીન પર છૂટ્યા બી હતા. છતાં છૂટવા પછી બી એ ડૉક્ટર આજે પ્રેક્ટિસ કરે જ છે અને વર્ષોથી 30-35 વર્ષ 40 વર્ષ સુધી થઈ ગયેલા છે. એ લોકો પાસે એટલા બધા કે કોઈ એમને પૂછવાવાળો નથી. એમાં તો મને BHO મળેલો હોવાનું જ લગાય છે. જી બિલકુલ, મારો પ્રશ્ન આગામી એ જ હતો કે આમાં કોની સંડોવણી હોઈ શકે? ઉપરી અધિકારીનું ધ્યાન કેમ નહીં? આટલા કલેક્ટર કક્ષા સુધી આપ જાઓ છો, એક અરજી કરો છો અને ઉલ્લેખ સાથે કરો છો કે ભાઈ આ સરનામા છે, આ ડોક્ટરોના નામ છે, તેમ છતાં તંત્રની ઊંઘ કેમ નથી ઉડતી? એનું કારણ એક જ છે. મેં કલેક્ટરને આ ત્રીજી વખત અરજી આપેલી છે આ બાબતમાં અને આપણા જિલ્લા આરોગ્ય અધિકારી જે છે એમને બી આપી, પણ એમાં પાઉલ સાહેબ દિવાળી પછી બદલી થઈ એમને, પણ 2 વખત પાઉલ સાહેબને બી આપેલો. પાઉલ સાહેબ તપાસ કરવા માટે BHO સાદડીવાળાને કીધેલું, છતાં સાદડીવાળાએ કશું જ કામ કર્યું નથી. એમને મળ્યા ખરા, પણ એમ કહેવામાં આવે છે કે લગભગ સાદડીવાળા એમની સાથે મળીને જ આ બધું એમને પ્રોત્સાહન મળે છે. એટલા માટે એ લોકો ડૉક્ટર કે એમનો ધંધો ચાલુ જ છે અને લૂંટવાનું ચાલુ જ છે. ક્યાંક ને ક્યાંક ઉપરી કક્ષાના લોકોની સંડોવણી પણ આમાં હોઈ શકે એવું આપનું કહેવું છે. આપ જણાવી રહ્યા હતા કે ભૂતકાળમાં પણ આવા કોઈ ડોક્ટરો પર જે FIR થઈ હતી એ કયા સમયમાં ને કયા વર્ષે થઈ હતી? એ મને લાગે લગભગ જ્યાં સુધી 1001 કે 2માં થયેલી છે. 1001-2માં થયેલી હોય. 2001-2 ની વાત છે. 2ની વાત છે. જે વર્ષ આપણા ગુજરાતમાં એ થયેલો ને ભૂકંપ, લગભગ 2001 તો 100% હોય અથવા 2002 હોય, એમાં જ થયેલી છે એમની. અને એની FIR પોલીસ સ્ટેશનમાં કદાચિત એનો રેકોર્ડ મળી જશે. અચ્છા. આજ બી. અને એ જામીન પર છૂટીને પાછા પ્રેક્ટિસ કરવા માંડેલો છે એના એ જ જગ્યા પર. હા, એ જ જગ્યા પર. તો કહી શકાય કે ખૂબ મોટું કૌભાંડ ચાલી રહ્યું આપણા તાલુકાની અંદર, અને જેમાંથી તમે ઘણા બધા નામો આપ્યા. તમને એમના તરફથી કોઈ સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી કે ભાઈ આ રીતે તમે અમારા નામો આપો છો, એવું કંઈક તમને ધમકી કેવું તેવું? 17મી તારીખે મેં જ્યારે કલેક્ટર સાહેબને, ગર્ગ સાહેબને જ્યારે મળ્યો રૂબરૂ અને અરજી બી આપી ને એમને કીધું સાહેબ કે આટલું બધું થઈ ગયું તો બી હવે મેં કીધું સાહેબ મેં તો 2023થી તમને જાગૃત કરતો છું સરકારી અધિકારીઓને, પણ અત્યારે તો સુરત, અમદાવાદ સુધી કૌભાંડ નીકળી ગયો. બધા ડૉક્ટરોને
આરએસ એટલે પોલીસ સ્ટેશનમાં એ લોકો અંદર મૂકી દીધા છે અને તપાસ ચાલતી છે, તો બી તાપી જિલ્લામાં કેમ નથી થતું? આ તો ટ્રાઇબલ જિલ્લા કહેવાય. તો મને ગર્ગ સાહેબ એમ જવાબ આપેલો કે તપાસ તો કરેલી, પણ એમ કહેતા હતા કે હોમિયોપેથિક. મેં કીધું હોમિયોપેથિક બી જો પ્રેક્ટિસ કરતા હોય તો બી હોમિયોપેથિક કોલેજનું એમની પાસે સર્ટિફિકેટ જોઈએ કે નહીં સાહેબ? એમનું રજીસ્ટ્રેશન જોઈએ. હોમિયોપેથિકમાં બે જ કોલેજ આવે, જૂની હતી ડીએમએચએસ, આજ એનું જ નામ બીએચએમએસ કહેવાય, યા તો બીએએમએસ વાળા કરી શકાય. હોમિયોપેથિક પ્રેક્ટિસ બીજાને કરવાની કોઈ એ જ નહીં થાય. તો પણ સાહેબ કે કંઈ વાંધો નહીં, મેં ફરીને આપણું આદેશ આપું છું. જી બિલકુલ. એક બીજો પણ એક ગંભીર મુદ્દો એવો પણ છે કે આપણે જે સોનગઢ તાલુકો છે, જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે. મલંગદેવ ઓટાથી લઈને બોરદા અમલપાડા સુધીના જે દર્દીઓ હોય છે, એમની પાસે એવું કંઈક સક્ષમ દવાખાનું નથી. કંઈ પણ નાનામાં નાનું કંઈક પણ થયું હોય તો સીધા એમને વ્યારા રિફર કરી દેવામાં આવે છે, કાં તો પછી અકસ્માત જેવા કિસ્સાઓમાં તો છેક સુરત સુધી રિફર કરી દેવામાં આવે છે. તો ક્યાંક તંત્રની પણ એવી ગંભીર બેદરકારી કહી શકાય કે એવા સક્ષમ હોસ્પિટલ આપણે સોનગઢમાં હોવા જોઈએ કે નહીં? સોનગઢમાં તો હોસ્પિટલ તો ઓલરેડી છે જ, અને ત્યાં બહુ સારી રીતે મળે છે. પ્રેક્ટિસ બી સારી છે, એ લોકો ડૉક્ટર બી બહુ સારા એવા છે, અને લોકોને બહુ વ્યવસ્થિત રીતે એમને સ્ટેટમેન્ટ થાય છે. છતાં આ જો ગામડાઓમાં જઈને બેઠા છે ને, આ લોકો ગરીબ પ્રજાને ખબર નથી કે આ ડૉક્ટર પાસે, એને એ લોકો પૂછવા બી નથી માંગતા કે ડિગ્રી છે નહીં છે, એ બધું કંઈ ઓળખ. ખાલી થોડુંક આ લોકો પ્રેક્ટિકલી અનુભવથી 5-5 વર્ષ 4-4 વર્ષ પ્રેક્ટિકલી અનુભવ લઈને અહીંયા ડૉક્ટર બની બેઠા છે, એટલે એમને જરા અનુભવ છે. હવે કોઈને બી ખબર છે કે ભાઈ જેન્ટેમાઇસિન જેવું ઇન્જેક્શન 16-17 બીમારીનો ઉપર અસર કરે છે, તો આવી રીતના જે પદ્ધતિ છે એના લીધે આ લોકો ગામડાઓમાં પ્રેક્ટિસ કરીને દુનિયાને લૂંટે છે. જી બિલકુલ. આપે જણાવ્યું કે ઇન્જેક્શન, તો હોમિયોપેથિક જે ડોક્ટર હોય સાહેબ, એ દર્દીને ઇન્જેક્શન કે બાટલો આપી શકે ખરા? એમ ખોટી વાત છે, કેમ કે કાયદા એમ બોલે છે કે હોમિયોપેથિક ડોક્ટર ખાલી પેલી સાબુદાના જેવી જે ગોળી આવે ને, ટેબ્લેટ, એવી હોમિયોપેથિક જ દવા આપી શકે છે. તે આ લોકોને એવો બીજો લઈને એ લોકોને બીજી પ્રેક્ટિસ કરવાનો અધિકાર નથી. છતાં આ લોકો બોટલ પણ ગ્લુકોઝના બોટલા ચડાવે છે. બધું એલોપેથી જે કહેવાય એ દવા વાપરીને એ લોકો પૈસા કમાવતા છે. આપે જ્યારે ધ્યાન દોર્યું ત્યારે અમે પણ ઘણા બધા એવા દવાખાનો ફર્યા, તો લગભગ 22-22, 25-25, 30-30 વર્ષથી તાલુકામાં આ જ્યારે વસ્તુ બની રહી છે, તો આજ દિન સુધી કદાચ પોલીસ તંત્રનું કે આરોગ્ય તંત્રનું ધ્યાન એમના સુધી ન પહોંચવાનું કારણ શું? હવે મને એ જ નથી સમજ પડતી કે આટલું બધું ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે બી કહેતા હતા કે ખોટું ચલાવી લેવાનું નહીં, ખોટાને સપોર્ટ કરવાનો નહીં, સાચો બોલો, સાચો કરો, ડરવાનું કામ નથી. આજે તો મેં સાચું 2 વર્ષથી બોલતો છે, છતાં કોઈ સાચું માની લેવા તૈયાર નથી. એવી પરિસ્થિતિ આવી ગયેલી છે. કેમ કે સરકાર તો કાયદા બહાર પાડે છે, પણ અધિકારીઓ એટલા મચી ગયેલા છે કે એમને કંઈ ફરક જ પડતો નથી. એટલી જાડી ચામડીના અધિકારીઓ છે આ ડીએચઓ. આ સાદડીવાળાને તો ઓફિસમાં જઈને મેં કીધું કે આ જગ્યા પર હોસ્પિટલો છે ને, જાઓ રેડ પડો. તો એમનું કામ શું હતું? એ મને શું કીધું કે તમે સાથે ચાલો. મેં શું કામ ચાલુ? મારું જે કામ હતું મેં કર્યું છે, તમારું કામ છે તમે કરો ચેક. અને જો કદાચિત તમને જ નહીં સમજ પડતી હોય તો તમે ઉપરના અધિકારીને જવાબ આપો કે આ ડિગ્રીની બાબતમાં મને ખબર નથી. પણ આ લોકો જઈને કંઈક તો બી સેટલમેન્ટ કરી લેતા છે. એ જ મને 100% મેં કહ્યું કે આ ડીએચઓ સેટલમેન્ટમાં જ બેસી ગયેલો છે. એટલા માટે 1 વર્ષથી કંઈ તપાસ નામની વસ્તુ કરી જ નથી. ભલે સાહેબ કલેક્ટર સાહેબનો આદેશ હોય કે જિલ્લા આરોગ્ય અધિકારીનો, પણ આ ભાઈ આવું કામ કર્યું જ નથી. કેમ કે આ ખાલી આપણા મસ્તીમાં છે તાલુકામાં બેસીને. આપનું કહેવું છે કે તંત્ર દ્વારા એક દાખલો બેસે એવું કોઈક એક્શન લેવામાં આવવું જોઈએ, ને ખરેખર વાત પણ સાચી છે. કારણ કે આપણે જણાવ્યું એમ કે ડોક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે, અને ડોક્ટર પાસે ખૂબ આશા રાખીને એક દર્દી ત્યાં પહોંચતો હોય છે. ત્યારે આ રીતે ખોટી પ્રેક્ટિસ દ્વારા કદાચ ઘણા એવા જીવ પણ જોખમાતા હશે. કદાચ એ મીડિયાની નજરે, સોશિયલ મીડિયામાં કે રેકોર્ડ પર નહીં આવતા હોય, પણ ક્યાંક ને ક્યાંક બાબત ખરેખર ખૂબ ગંભીર કહી શકાય. સાહેબ, આગામી દિવસોમાં આપની રણનીતિ શું રહેશે? જો કદાચ આવું નવું ચાલ્યું, સરકાર શ્રી સુધી આપની શું અપેક્ષા રહેશે? તંત્ર પાસે, સરકાર પાસે? છેલ્લે સરકારને આપણે તો હમણાં
આપણે શું છે કે એક સાચા રસ્તા પર ચાલવાવાળા વ્યક્તિ છે અને સરકારની જ ધ્યાન દોરે તો મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સુધી આ પહોંચ કરીને ગાંધીનગરથી જ ચેકઅપ કર્યા સ્થળ પર આવીને જો અમે ખોટા હોય તો અમને સજા આપે અને એ ખોટા હોય તો એમને અંદર રાખે. મારું તો એ જ કેવું છે, આ ડોક્ટરોને તત્કાલ બધાને એક વખત પોલીસ કમ્પ્લેન કરીને એ લોકોને અંદર લાવવું જોઈએ. પછી કોર્ટ મારફતે જામીન લેવા બી જાય તો કોર્ટે એ કહેવું જોઈએ કે ભાઈ તમારા અસલ નકલ બતાવો કોલેજના અને રજીસ્ટ્રેશન બતાવો કઈ કોલેજમાં ભણેલા છે અને પછી કોલેજમાં તમે વેરીફાઈ કરી જો તો તમને ખબર પડી જશે કે આ ડોક્ટર સાચા ડિગ્રીના છે કે ખોટા. કેમ કે આ વસ્તુ છે જ નથી. જે વસ્તુ નથી તો એમની પાસે માર્કશીટ નહીં મળે કે કોઈ કાઉન્સિલનું મેડિકલ કાઉન્સિલનું એમની પાસે કોઈ સર્ટિફિકેટ નહીં મળે તો આ ડોક્ટર બન્યા કઈ રીતે? બિલકુલ આપ જણાવી રહ્યા છો કે મોસ્ટ ઓફ મહારાષ્ટ્રથી ઘણા અહીંયા પ્રેક્ટિસ અને વર્ષોથી કરી રહ્યા છે, તો એમની પાસે ગુજરાત રજીસ્ટ્રેશન હોય છે ખરું? નહીં, પહેલા તો મહારાષ્ટ્રમાંથી જ રજીસ્ટ્રેશન થાય અને એ જ રજીસ્ટ્રેશન નંબર એ લોકો આ બાજુ ગુજરાતમાં બતાવે તો એમને રજીસ્ટ્રેશન મળી શકે, એમાં કોઈ વાંધો નથી. કેમ કે દેશમાં કોઈ બી જગ્યા પર એ હોસ્પિટલ ખોલી શકે છે, નાનું દવાખાનું. પણ વસ્તુ એ છે કે એમની પાસે ડિગ્રી જ નહીં મળે. પહેલો તો એક જ વસ્તુ છે કે મેડિકલ કાઉન્સિલ બોમ્બે, મુંબઈ છે મહારાષ્ટ્રનું, એનું સર્ટિફિકેટ એ બતાવતા નથી કે એનું રજીસ્ટ્રેશન બતાવતા નથી. તો આ ડોક્ટર છે આ કઈ રીતે અધિકારીઓ માનીને ચાલતા છે? ઘણી જગ્યાએ સાહેબ જોયા છે કે આખા મિની હોસ્પિટલ 15-20 બેડના ક્યાંક આવા રૂમની પાછળ છુપા રૂમ બનાવીને ત્યાં 10 બેડ મૂકીને એ બાટલા ચડાવે છે. એ કેટલું યોગ્ય? સાહેબ, આ લોકો કોરોનામાં એટલા લોકોની લૂંટા છે ને એટલા પૈસા કમાવ્યા છે કે જોની કોઈ હદ નથી. એક સરકારી હોસ્પિટલ કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જો એકાદ કેસ લાસ્ટ સ્ટેપ પર જો એ લોકો એડમિટ કરે કોઈ બી સામાજિક માણસ અને જો કદાચિત એ કેસનું કંઈ એક્સપાયર થઈ જાય તો કેટલું ધુમાડો થાય. એ ડોક્ટરને કાઢી આપવામાં આવે, એના પર કેસ થાય, એ બધું એ ઓરિજિનલ ડોક્ટર હોવા છતાં બી એમડી કે એમએસ કે એમબીબીએસ છતાં બી એવું થાય છે. તો આ નકલી ડોક્ટરોને, આ ખોટા ડોક્ટરોને કેમ એ કઈ કાયદાથી કઈ થતું નથી એ જ મને કઈ સમજ પડતી નથી. જી, આપનું કહેવું છે કે કોઈક એવો કિસ્સો આપણે જ્યારે સરકારી દવાખાનાઓની અંદર બનતા હોય છે તો એમના દર્દીના જે સગાવાલા છે હોબાળો કરે છે, ડોક્ટરને લાફો જડી દે, એવા કિસ્સા અમે પણ સાંભળ્યા છે. પણ જ્યારે આવા નકલી ડોક્ટરો દ્વારા કોઈ આવો કિસ્સો બને છે ત્યારે કેમ એમને છાવરી લેવામાં આવે છે? તપાસનો ખૂબ મોટો વિષય છે અને એ તપાસ હવે આગળ ક્યાં પહોંચે છે આ અહીં અટકવાના નથી સુરેશ દેવરેજી, અને ચેનલ પણ અમારી અટકશે નહીં. બોગસ ડોક્ટરોની આખી લિસ્ટ એમની પાસે છે અને આગામી દિવસોમાં તપાસ ચેનલની પણ ચાલતી જ રહેશે. મળીએ આગામી સમાચારોમાં. બ્યુરો ચીફ નરેશ માળી સાથે રિપોર્ટર ધનરાજ ચૌહાણ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી.